બાબુજી ચોરીએ વધારી રહ્યા છે. કન્યા પધરાવો. કન્યા ચોરીમાં પધરાવી રહ્યા છે. બાબુને કારણે ઉશ્કેરાયેલા જીંદરાવ ખીચી એકબીજાને વરમાળા ફેરવી રહ્યા છે. મહારાજ વિધિ કરાવી રહ્યા છે. વચ્ચે ચોરી પૂરી રાજપૂતાણીની રીતને વ્યવહાર ભૂલીને તું મને અટકાવી રહી છે. અરે પોતાના પતિને રણ મેદાનમાં મારવા મોકલનાર રાજપૂતાણીના નામ લઈને કલંક લગાડ્યું છે. સોડાસુરમાં આવી કાયર છોકરીઓ. રાઠોડરાજ કુળ ઉપર ઉછળ્યો નહીં. અસલ રાજપૂતાણીને જીવતરનું મોહ નથી, પણ તમે ચોથા ફેરા ફરીને જ સુખીથી પધારો. લગનની લાલચ આપીને તું મને કાયર નહીં કર. ચોથો ફેરો ફરું એટલે સંસારમાં દાખલ થઈ જાઉં. કેમ? જીવતરનું મોહ નથી, પણ મારા માટે કુંવારીનો કલંક ન લાગે એ માટે ચોથા ફેરા ફરીને જ જાઓ.
જેથી પતિની પાછળ સતી તો થઈ શકું. જીતો હોઈશ તો ચોટો ફેરો કોડું કરનાર ઢોલી સથવારે ફરીશ. ચલ પરણવા નીકળેલા બાબુને કારણે ઉશ્કેરાયેલા જીંદરાવ ખીચી દેવલ ચારણીની ગાય અને કપીને બાંધીને સાથે લઈ ગયો. ગોધરાને રસ્તે બાબુજીને આખરે જીંદરાવ ખીચીનો ભેટો થઈ ગયો. બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થઈ ગયું. હારેલો જીંદરાવ ખીચી ભાગ્યો. સેનાપતિ વગરનું લશ્કર પણ ભાગ્યું. બાબુજી ગાયનું ઘર અને ચારણને લઈ પાછા ફર્યા. હારેલો જીંદરાવ લશ્કર ભેગું કરી જતો હતો ત્યાં જ તો મારો સગો બનેવી છે. દોયાર હાથ લઈને તું ક્યાં જઈશ? હા, નાના ભાઈ બાબુને મારે તો કેટલે જઈશ? મેં બાબુને નથી માર્યો. બાબુ તો ગાયનું દાણ છોડાવીને પાછો કર્યો છે. ખોટું નહીં બોલ કીચી. બાબુ તો મારી અપ્પલવાનો ભાઈ હતો. તું તો મારો સગો બનેવી. આજે બેન ના સામે રહી જાઉં. તલવાર ઉપાડ. બાબુને ખબર પડશે કે બુઢાજી મારો છું તું ક્યાં છે જીજી? આજ તો રણ મેદાન તારી કાયમી પથારી બની જશે. ક્યાં છે તું? હા જીતરાવ, આજે તો હું તને નહીં છોડું. નહીં, બનેવીને ના મરાય. બેન વિધવા થઈ જાય. અનરજ ના કરો. કાળને જીતો ના જોડાય. બનેવીએ ભલે ખોટા કામ કર્યા છે, પણ બનેવી પર તો તલવાર ના જ ઉઠાવ. એ તો પ્રેમાબાઈની લાડકી દીકરી છે. બાબુ, રણ મેદાનમાં સગાઈનો સંબંધ ના સંભાળ. ઉઠાવ તલવાર. અરે પીઠ પર વાત. અને આમ જ બાબુ એક દાસ્તાન સર્જીને ચાલ્યો ગયો. પણ આજે 700 બાબુસર તળાવ આજે પણ તાલુગઢના પાદરમાં હિલોળા લઈ રહ્યું છે. બાબુસર તળાવને કિનારે અનેક છત્રીઓ અને સમાધિઓ આજે પણ વિદ્યમાન છે. એ તળાવ કિનારે એક મંદિર પ્રાંગણમાં સિંદુરિયા વાદા સજીને એક વિશાળ પાળીઓ 700 વર્ષથી હજીએ ઉભો છે. બાળ બાબુની યાદના પ્રતિકરૂપે એના ચહેરા પરથી ટપકતા લાલ સિંદુરિયા રેલા તમને હજુ કહેશે એ દાસ્તાન. ઓ ભાભી, અચ્છા कैसी बात इतना जल्दी? હા ભાભી, એ સહી ગામ ને તો જાણે દુકારીઓ કાળો કેર વર્ત્યો હોય. हाँ हाँ એ બાબુ દાદા, હવે તો વરસાદ જલ્દી હશે અને ઝાડ બંગલા લીલાછમ છે. એલોકિક કરું દાદા. ભાભી, સવારે શિરામણ કરે વગર બેવો એટલે અત્યારે ભૂખ લગી છે. જો જમવા જો. अम्मा करो छोकरा रुविया रहा अने कई भूखी मरे नहीं मनो एरे काले दुकान में खेतरे में दर्जो कराए थे सवारे पोर में पहुंचे वाले आ खेतरे. भाभी, खेतर खेतर तो साक्षात अंत आता है. दिवस में हथियारा खेतरे न होला ने तो मैं जी ना वरना 60 वर्ष
રૂપિયા થયા અને ગાંડા વેળા બંધ કરો એનો તો રોટલા ઢળેવાની ગણી છો. કરો ભાભી, હવે ઈ ઉંમરે મોકે ખીર પહેને વારો તે તાકે જુવારાઈ ને ઘોડે ચડાઈ કે ના પાડે રે. ઘોડે ઘોડે ક્યાંથી ચડા? માવતર નંઢા મૂકીને હલ્યા. નાનપણ મોસા ને મામી આ ઢોલકા ખાઈને વધો થયો અને હવે પારકી મજૂરી કરીને આમ જીવાવડ્યો. ખબર હે બધોય ખબર હે. એ તો કેળો કલયુગ આવ્યો. ઓહો, ઈ કરેલા રોટલા ને છાપ ઈ ખાઈથી તો મોઈ જીભ છોલાય વને ન ખપે ન ખપે. દેશી ઓ બાળ દેશી, ક્યાંથી આવ્યો પુંજ પ્રકાશ? કી રહી તેજસ્વી તારલો? અરે અરે, ઈ તો મારા બાબુ દાદા. હા દેશી, તું સાંજ સવાર જેવો રટન કરે ને સેવા પૂજા કરે તો આવ ઈ બાબુ દાદા અહીંયા આવ તોય મદદ કરવા આવ્યો અહીંયા. મન તેસી તું જે મંગે ઈ ગયા. ઓહો, ધન ભાગ ધન ગરી ભોગે તો તા દર્શન દીવ્યા, ગો તો જીવન સફળ જીવ્યો દાદા. કે નાય ખપનો ઈ તો જે કુટુંબીજનો જા મેળા સંસાર હે દાદા, હલ્યા કરે. આવ કતરોક જીવે વાળો અહીંયા. ઓકે તો ત્યાં પ્રગટ દર્શન થઈ ગયા, આવ ધન્ય બની ગયો અહીંયા દાદા. એટલે તો આ બની ગયો અહીંયા દેશી. તો જેને ભક્ત જા દર્શન કરીને મંગ ઓસવાડ જા પુત્ર તું જે મંગે ઈ ત્યાં. કે નાય ખપનો બાપલા, કે નાય ખપનો. આવ મંગા તો મોયો કુલ લજાય. અસી ઓસવાડ જા પુત્ર, ક્ષત્રિય રાજપૂત, રાજસ્થાન જી ધરતી જા છોરું, લોહિયા યુદ્ધ કે નકામો ગણીને અસી અહિંસક જૈન ધર્મ અપનાયો. પણ ઈ કુદરત અસાથે કદાય મહેરબાન નહીં થઈ. મા સંચામાજી કૃપા અને ત્યાં અમી દ્રષ્ટિથી અસાય જીવન વહીવટ હલ્યો રહ્યો દાદા, હલ્યો રહ્યો. ભક્ત દેશી આવ તો જે આખે જા દુકાળ મટાવા આવ્યો અહીંયા. તું પેણી વન દેશી. દાદા આ 60 વર્ષ થયો અને ઈ ગરીબાને મોકી કી છોકરી દેવાનો. અરે તેસી વન તો કે મુયા વચન હે ગામ લાકડીએ જે પાદર में તો કે वो બળદ થામા અચના અને બળદથી તું ખેતર ખેડજે અને ખેતરમાંથી તો કે ચાંદીની હાંસડી અને ધનજા ચરુ મળે તો સમજી વંજે કે દાદા તો કે સહાય હે. અને પછી ઘર સંસાર માંડજે અને તો કે મોયા આશીર્વાદ હે કે તોજો વંશ વેલો વધલો જ રેનો અને ધન ધાન્યથી ભર્યો રેનો. હે બાબુ દાદા, કઈ મોકે વંશ વેલે જો આશીર્વાદ દેનો હોય તો દાદા આવ બી તાકે આપણો વચન દેવ. ઈ મોયો વંશ વેલો તાકે સદાય નમનો રહેનો. ભાદરવા સુદ 11 સુધી છે કાંઈ સેવા પૂજા અને ભક્તિ દેવી. અને ઈ મોયો વંશ વેલો દેશ્યાની નામ દિયો કાયનો. બોલો બાબુ દાદાજી, બોલો બાબુ દાદાજી, બોલો બાબુ દાદાજી. अरे अत्ता सपने में मैं बाबू दादा है. ढोल वगाड़ो, नगाड़ा वगाड़ो, बाबूजी 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 मारा वीर मालवाड़ा. बाबूजी बाबूजी मारा वीर मालवाड़ा. वीर मालवाड़ा कोनु दादा छोदयाड़ा. वीर मालवाड़ा कोनु दादा छोदयाड़ा. बाबूजी बाबूजी
ધનના ચરુ અને ચાંદીની હાંસડી મળી અને કેશી દાદાના લગ્ન થયા અને તેમને ત્યાં 3 સંતાનો થયા, અષાદિયા, પછાણ અને નોઘણ. એમ કેશી દાદાનો વિસ્તાર વધતો જ ગયો અને આજે એ આખો વિસ્તાર પેશિયાણી તરીકે ઓળખાય છે. આમ વીર પ્રભુજી તો વીરગતિ પામ્યા, પણ જેમ તેશીભાઈને એમનો પરચો એટલે કે ચમત્કાર મળ્યો, એમ આ તેશીભાઈના તેશિયાણી પરિવારને પણ અલગ અલગ પરચા મળતા જ રહે છે. બાબુ દાદાએ ક્યારેક સ્ત્રીને માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે, તો ક્યારેક માતાને તેની બાળકીનું જીવન દાન આપ્યું છે, ક્યારેક લાડકી બહેનના વીરલા વીરાને સાજા કર્યા છે, તો ક્યારેક સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે. જેના ઉત્કૃષ્ટ અને સત્ય દાખલાઓની ઝલક હું તમને અહીં સંભળાવવા માંગુ છું. તમે તો જાણો જ છો, લગ્ન પછી નવ દંપતીનું એક જ સપનું હોય છે અને જે છે સંતાન. પણ લગ્નને 16 વર્ષ વીતી ગયા હોય અને ઘણી બધી દવાઓ કરી તે છતાં પણ હતાશા જ મળે, તો એ સૌભાગ્યવતી સ્ત્રીનું કેવી હાલત થાય? ત્યારે તેમણે બાબુ દાદાની માનતા માની કે હું સામખ્યારીથી સહી ચાલીને જઈશ અને બાળકને દર વર્ષે નમાવીશ. ત્યાં જ ખરેખર ચમત્કાર સર્જાયો. હા, ચમત્કાર સર્જાયો. બીજે જ વર્ષે એમની એક દીકરી જન્મી અને ત્રીજે જ વર્ષે 2 જુડવા દીકરાઓએ જન્મ લીધો. તો બોલો બાબુ દાદાની જય. સામાન્ય રીતે કોઈ પણ બાળક 9મા મહિને જ માતાનું ગર્ભ છોડી આ સંસારમાં પ્રવેશ કરે છે, પણ એક બેનને 6ઠા મહિને જ એક છોકરી જન્મી, જેની બચવાની કોઈ જ આશા ન હતી, કારણ તેનું વજન માત્ર 700 ગ્રામ હતું. એ બાળકીને કાચની પેટીમાં રાખી હતી. એને બચાવવાના પ્રયાસો પણ ડોક્ટરો દ્વારા થઈ રહ્યા હતા. છેવટે ડોક્ટરે પણ જાણે હાથ ધોઈ નાખ્યા હોય એમ જણાવી દીધું કે હવે કોઈ ચાન્સ નથી. તે જ ઘડીએ બાળકીના દાદાએ બાબુ દાદાની માનતા માની કે દર વર્ષે હું સહી આવીશ અને ₹11ની જાતર ચડાવીશ. અને તે પછી તો સર્જાયો ચમત્કાર. આજે એ છોકરી આપણી વચ્ચે હયાત છે. હા, હયાત છે, જે આજે 14 વર્ષની થઈ ગઈ છે. તો બોલો બાબુ દાદાની જય. ચમત્કારને હંમેશા નમસ્કાર હોય છે, પછી તે નાનો હોય કે મોટો. છેલ્લા 8 વર્ષથી બીમાર ભાઈ કેટલી વખત ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા હતા. ઘણી દવાઓ કરી પણ કંઈ સુધારો નહીં. પછી તેમની એકની એક બહેને માનતા માની કે દર મહિનાની 11 સહી જઈ બાબુ દાદાના દર્શન કરીશ. અને ત્યાં થયો ચમત્કાર. જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ કામ કરી જાય. બાબુ દાદાના પ્રતાપે અને બહેનની શ્રદ્ધાએ ભાઈની બીમારીને યોગ્ય ઇલાજ મળ્યો અને ભાઈ એકદમ સાજો નરસો થઈ ગયો. આજે બહેન માટે આનાથી વિશેષ ખુશીની વાત બીજી શું હોઈ શકે? ખરેખર આ સાંભળીને તો બધાએ બોલવું જ પડશે, બાબુ દાદાની જય. આપણી ભૂલોને કારણે આપણને ઘણું બધું ભોગવવું જ પડે છે. એક ભાઈને પાન પરાગ ખાવાની આદત, પાછા આ પાન પરાગને મોઢામાં ભરી રાખવાની ખરાબ આદત. તેને કારણે તેમને થયું મોઢાનું કેન્સર. આ વાતની જાણ થતાં જ પત્ની તથા દીકરીઓમાં હડકંપ મચી ગયો. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો આઘાત તેમને લાગ્યો. પત્નીએ બાબુ દાદાને યાદ કર્યા અને તરત જ દર મહિનાની 11 કરી સહી બાબુ દાદાને નમવું અને ચપ્પલ ન પહેરવાની કઠોર માનતા માની લીધી. દીકરીઓએ પણ 11 કરવાની માનતા માની લીધી. આવી કઠોર માનતા અને ભક્તોની શ્રદ્ધા સામે દાદાએ ચમત્કાર સર્જ્યો. ભાઈને દુઆ અને દવાથી ફરક પડી ગયો. તે ઠીક થઈ ગયા. તો તમે જ કહો, આ ચમત્કાર નથી તો બીજું શું છે? તો બોલો બાબુ દાદાની જય. આ બધી વાત થઈ જુઓ. હવે હમણાં જ બાબુ દાદાના એક ચમત્કારની તમને વાત કહું. હમણાં અમે તમારી સમક્ષ જે નાટક ભજવ્યું, કોઈ પણ હિસાબે પરિપૂર્ણ થાય એવા કોઈ એંધાણ દેખાતા જ ન હતા. નાટકના લેખક વસંત માનુને અચાનક બહારગામ જવાનું નક્કી થયું. ત્યાં જ રશ્મિબેન આપણા ઉપેનભાઈ સરને મળ્યા અને કહ્યું, આપણી પાસે સ્ક્રિપ્ટ રેડી છે, તમે અમારા નાટકનું દિગ્દર્શન સંભાળશો? ખૂબ જ ઓછા દિવસ છે, મહેનત ઘણી છે, શું કરવું? થઈ જશે આ નાટક?
પણ આ પ્રશ્નાર્થનું પૂર્ણ વિરામ તો આપણા બાબુ દાદા જ હતા અને ઉપેન સરે હા પાડી અને તેમણે પણ કહ્યું, નાટક બાબુ દાદાનું છે, એમના પર છોડી દો, હું શું કરવાનો છું એ જ કરાવશે. અને સર્જાયો ચમત્કાર. આ કલાકારોએ જે તમે રંગમંચ પર જોયા, રોજના 3-4 કલાકની મહેનતે માત્ર 20 જ દિવસમાં આ નાટકને નૃત્ય સાથે ઓપ આપી દીધો. હા, વીર બાબુજી ભાલારા કે છે કેશિયાની ગોઠિયા અને નિયાણી બહેનોના રખવાડા. કલાકારોની શ્રદ્ધા અને બાબુ દાદાના આશીર્વાદથી આજે તમે આ રંગમંચ જોઈ રહ્યા છો. તો બોલો બાબુ દાદાની જય. ખરેખર બાબુ દાદાનો હજરા હજૂર છે. બાબુ દાદા ખરેખર હજરા હજૂર છે. આ દાખલાઓ તો માત્ર તેમના ચમત્કારોનું એક નાનું ઉદાહરણ છે. તેમની લીલા તો અપરંપાર છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો એમના મઢમાં કેટલા એવા ભક્તો છે કે જે 4 પગે ચાલીને, રસ્તા પર સૂઈને, આળોટીને, ખુલ્લા પગે ચાલીને, આકરા ઉપવાસ કરીને કેટલો ભોગ આપીને પહોંચતા હોય છે. આપણા બાબુ દાદા એટલે જ આપણા પર પોતાના 4 હાથ સદાય માટે